Good morning, all of you, and welcome back. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ચેપ્ટર નંબર 2 આપણું પૂરું થઈ ગયું છે. ઘણા બધા દિવસો અને ઘણા બધા લેક્ચર આપણે ડિસ્કસ કર્યા. અને લાસ્ટ ટાઈમ પણ આપણી વાત થઈ હતી કે ટોટલ 70 માર્ક્સની એક્ઝામમાંથી 24 માર્ક્સ 24 માર્ક્સ ખાલી ચેપ્ટર નંબર 2ના હતા. એટલા માટે ઘણો બધો સમય અને ઘણા બધા લેન્ધી ટોપિક સાથે આખું ચેપ્ટર આપણે પૂરું કર્યું છે. હવે આજે આપણે આગળ વધવાના છે. નેક્સ્ટ આપણે જે જોવાના છે એ છે યુનિટ 3 ચેપ્ટર નંબર 3, જેની અંદર આપણે વાત કરવાના છે ક્વોલિટી એસ્યોરન્સ. જી, હવે તમે ક્વોલિટી એટલે કે ક્વોલિટી શબ્દ સાંભળ્યો હશે, પણ એસ્યોરન્સ શું છે તે ત્યાં પછી તમે બીજો શબ્દ સાંભળ્યો હશે ક્વોલિટી કંટ્રોલ. ઓકે, તો ક્વોલિટી બે વસ્તુ સાથે સંકળાયેલી છે, અથવા ક્વોલિટી બે જગ્યાએ સંકળાયેલી છે. એક આવે ક્વોલિટી એસ્યોરન્સ અને બીજું આવે ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ પછી આપણે ડિસ્કસ કરીશું. અત્યારે જે સિલેબસમાં છે ક્વોલિટી એસ્યોરન્સ, એની ઉપર આપણે ફોકસ કરીએ છીએ. સ્ટાર્ટ કરે છે આપણું ચેપ્ટર નંબર 3. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ઇન્ટ્રોડક્શનની અંદર. તો આજે આપણું ચેપ્ટર છે નામ ક્વોલિટી એસ્યોરન્સ. તો ક્વોલિટીનો ગુજરાતીમાં મતલબ થાય ગુણવત્તા અને એસ્યોરન્સનો મતલબ થાય ખાતરી. એસ્યોરન્સ એટલે કે ખાતરી. તો ક્વોલિટી એટલે ગુણવત્તા અને ક્વોલિટી એસ્યોરન્સ એટલે ગુણવત્તાની ખાતરી. ક્લિયર છે? હવે હું તમને ડિસ્ક્રિપ્શન વાંચું ને પછી સરસ મજાની માહિતી આપીશ કે ભાઈ ખરેખર ક્વોલિટી એસ્યોરન્સ શું છે તે. ઓકે, તો ઇન્ટ્રોડક્શનની વાત કરીએ છીએ. જો ઇન્ટ્રોડક્શન બી તમને પૂછાઈ ગયું છે 2013ની અંદર જીટીયુમાં. ગુણવત્તા અને ગુણવત્તાની ખાતરી. ઉત્પાદક અને ગ્રાહકના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો આપણે એવું કહી શકીએ કે ગુણવત્તા એ ગ્રાહકનો અનુભવ છે. જ્યારે જો કોઈ પ્રોડક્ટ અથવા સર્વિસ વાપરવાથી ગ્રાહકને સારો અને સંતોષકારક અનુભવ થાય તો તે પ્રોડક્ટ અથવા સર્વિસની ગુણવત્તા સારી છે. જો પ્રોડક્ટ અથવા સર્વિસ વાપરવાથી ગ્રાહકને ખરાબ અનુભવ થાય તો એની ગુણવત્તા સારી નથી એવું કહેવાય છે. હવે આ લોકો શું કહે છે કે જે ગુણવત્તાની આપણે વાત કરીએ છીએ, ક્વોલિટીની જે આપણે વાત કરીએ છીએ ને, તો ક્વોલિટીના સંદર્ભમાં જો આપણે ઉત્પાદક એટલે કે જે વસ્તુ બનાવે છે તે અને ગ્રાહક એટલે જે વસ્તુ ખરીદીને વાપરે છે, એ બેના રેફરન્સમાં જો આપણે વિચારીએ તો ગુણવત્તા એ ગ્રાહકનો અનુભવ છે. હવે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ હું ઉત્પાદક છું, બરાબર છે, અને હું કંઈ વસ્તુ બનાવું છું અને તમે કોણ છો? મારા ગ્રાહક છો. તમે વસ્તુ ખરીદો છો. મેં એક વસ્તુ લઈને બનાવીને તમને વેચી. તમે મારી પાસેથી વસ્તુ ખરીદી એટલે એઝ અ કસ્ટમર તમે વસ્તુ ખરીદી લીધી. હવે એ વસ્તુ તમે ખરીદીને લઈ ગયા ઘરે અને તમે વસ્તુ વાપરો છો, અને જો તમને મજા આવે, તમને સંતોષ અનુભવાય, ઓકે, તમને વાપરવાની વસ્તુ મજા આવે, તો તમે એવું કહી શકો કે ભાઈ વાહ સર, બહુ મસ્ત વસ્તુ હતી, ગુણવત્તા ક્વોલિટી એક નંબર હતી. ઓકે, પણ જો એ જ પ્રોડક્ટ વાપરવાથી તમને ખરાબ અનુભવ થાય, ઓકે, તો તમે પોતે એવું કહેશો કે ભાઈ સર ક્વોલિટી સારી નહીં હતી. ઓકે, એટલે ક્વોલિટી જે છે ને એ ગ્રાહકનો અનુભવ છે એવું કહી શકાય છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપ્યું છે, ટેકનિકલી વાત કરીએ કે જો ઉદાહરણ તરીકે આપણે મોટરસાઇકલ લઈ લઈએ. જો મોટરસાઇકલની અંદર બાઇક દેખાવમાં સ્માર્ટ હોય, વધુ માઇલેજ આપે, લાંબી અને ભરોસાપાત્ર સર્વિસ લાઈફ આપે અને ગ્રાહકને તેનાથી સંતોષ થાય તો મોટરસાઇકલની ગુણવત્તા સારી છે એવું કહી શકાય. તો આ ગુણવત્તા શું થઈ ગયું? તો કે એક પેરામીટર થઈ ગયું ને. પેરામીટર એટલે કસ્ટમર પોતાની રીતે નક્કી કરે. જેમ કે એને બાઇકમાં નક્કી કરી દીધું કે બાઇક સારી દેખાતી હોવી જોઈએ, વધુ એવરેજ આપતી હોવી જોઈએ, લાંબા સમય સુધી સારી દેખાય, સારી સર્વિસ આપે એવી હોવી જોઈએ. ઓકે, આવું તમે મનમાં નક્કી કરી લીધું. ઓકે, તો ક્વોલિટી છે ને ગુણવત્તા એક પેરામીટર છે જે ઉત્પાદક નહીં પરંતુ વપરાશકર્તા નક્કી કરે છે. ઓકે, એટલે બાઇક બનાવતી કંપની ક્વોલિટી નક્કી નથી કરતી. ક્વોલિટી કોને નક્કી કરી? જેમ બાઇક ખરીદે છે ને કસ્ટમર, એને નક્કી કરી. ક્લિયર? બાકી ખરેખર તો બિચારો જો ઉત્પાદક બાઇક બનાવનારી કંપની જો ક્વોલિટી નક્કી કરે તેની અંદર ઘણી બધી વસ્તુ અલગ અલગ આવે છે. ઓકે, પણ કસ્ટમર ગ્રાહક એ માર્કેટનો રાજા છે, કિંગ.
ઓકે, એટલે એના પોતપોતાના પેરામીટર, એની પોતપોતાની વિચારસરણી હોય. તો એ જે પોઈન્ટે વિચારે ને એ પોઈન્ટે પછી ઉત્પાદક કરવાવાળા એટલે કે પ્રોડક્શન કરતી કંપનીએ પણ એ પોઈન્ટથી વિચારવું જોઈએ. ક્લિયર? અને વિચારીને જોવું જોઈએ કે હું આ જે વસ્તુ બનાવું છું એ જ્યારે કસ્ટમર લેશે, એને યુઝ કરશે અને એ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુને જોશે અને એની ઉત્પાદકતા એને સારી લાગશે, તો એ જ પોઈન્ટ વ્યૂ પર અથવા એ જ નજરથી આપણે પણ પછી પ્રોડક્ટની અંદર એ પ્રમાણેની ગુણવત્તા ડેવલપ કરવી પડે. ઘણા બધા સાયન્ટિસ્ટ છે, ઘણા બધા મેનેજમેન્ટના ગુરુઓ છે અને ઘણા બધા એક્સપર્ટોએ ક્વોલિટીની અલગ અલગ રીતે વ્યાખ્યા આપી છે. ઓકે, આપણા ગામમાં પણ અમુક ગુરુ હોય, એક્સપર્ટ હોય મેનેજમેન્ટના, રિટાયર થઈ ગયેલા હોય, ઓકે, ભણેલા ગમે તેવા હોય, એ લોકો પણ આપણને ક્વોલિટીની વ્યાખ્યા આપે. પૂછવું હોય તો. ઓકે, તો એ ક્વોલિટીની વ્યાખ્યામાં શું કહે છે તો કે એક મેનેજમેન્ટ ગુરુ હતા પીટર ડ્રકરે. કોણ હતા? મેનેજમેન્ટ ગુરુ પીટર ડકરે. એને એમ કીધું કે પ્રોડક્ટ અથવા સર્વિસની ક્વોલિટી એ નથી કે ઉત્પાદક તેની સાથે આપે છે. ઉત્પાદક જે આપે છે ને એ ક્વોલિટી કે સર્વિસ નથી, પરંતુ એ છે કે જે વપરાશકર્તા તેની સાથે મેળવે છે. તમે તો ઘણું બધું આપો છો, પણ સામે કસ્ટમરને શું ગમ્યું, એને કઈ વસ્તુ સારી લાગી, એ છે ક્વોલિટી. ઘણી વખત એવું બને છે કે પ્રોડક્ટ અથવા સર્વિસ સાથે ગ્રાહકને એવી વિશિષ્ટ ગુણવત્તાનો અનુભવ થાય છે કે ઉત્પાદકે તેની કલ્પના પણ ન કરી હોય. તમને વિચાર પણ નહીં આવે. તમે શું કરો? તમારી રીતના ઘણા બધા સારા ફીચર્સ એડ કરીને સારી ક્વોલિટીવાળી વસ્તુ બનાવી દો અને પછી તમે ગ્રાહકને વેચો. પણ તમને ધ્યાન પણ નહીં હોય અને એવી કોઈ વસ્તુ હોય ને કે જે ગ્રાહકને ગમી જાય. તમે કલ્પના બી નહીં કરી હોય કે આટલી નાની એક વસ્તુ છે કે જેના પર મેં તો ધ્યાન જ નથી આપ્યું. ઓકે, એ એક નાની વસ્તુ ગ્રાહકને ગમી ગઈ અને એને બૂમાબૂમ કરી દીધી, બધાને કહેવા લાગ્યો કે ભાઈ બહુ મસ્ત ગુણવત્તા છે, બહુ મસ્ત ગુણવત્તા છે. ક્લિયર છે? અલબત્ત એવી ગુણવત્તા લાવવા માટે ઉત્પાદકે જ પ્રયત્ન કરવાના હોય છે અને કસ્ટમરને કઈ વસ્તુ ગમે ને એના માટે તમારે પ્રયત્ન કરવા પડે, એટલે કે ઉત્પાદકે જ પ્રયત્ન કરવા પડે છે. ક્લિયર છે? જે કે તમને એક એક્ઝામ્પલ આપું બીજું કે ભાઈ તમે કઈ જગ્યાએ હોટલમાં જમવા જાઓ છો. ક્લિયર? હવે બધી જ હોટલમાં જમવાનું મળે છે. બધી જ હોટલમાં એસી હોય છે, મસ્ત ટેબલ હોય છે, વેટર હોય છે, કમ્પ્લીટ સર્વિસ આપે. છતાં પણ કોઈક એવી જગ્યા હોય કે જ્યાં તમે એકવાર ખાઈને આવો ને પછી આવીને બહાર એક મહિનો તમે બધાને કહો કે ભાઈ બહુ મસ્ત જમવાનું, બહુ મસ્ત આ હતું તે હતું. તે હોટલમાં કોઈક એવી વસ્તુ હશે ને, કોઈ પણ એક એવી વસ્તુ જે તમને ગમી ગઈ અને ગમી ગઈ એટલે તમે એમ કહી દઉં કે ભાઈ સર અથવા ભાઈ મારા દોસ્તાર, આ જગ્યાએ બહુ મસ્ત ક્વોલિટીવાળું જમવાનું મળે છે. ક્લિયર? હવે તમને એવું ઇન્ટિરિયર ગમી જાય, ટેબલ ખુરશી ગમી જાય, સર્વિસ કરવાની રીત ગમી જાય, કોઈક પ્રકારની સ્પેશિયલ આઇટમ તમે મંગાવી ખાવાની એ ગમી જાય. ક્લિયર? એ બધાની પોતપોતાની મેનેજમેન્ટની મોનોપોલી હોય છે. એ જે તમને ગમી જાય તો એ જ છે ક્વોલિટી. ક્લિયર? એટલે ક્વોલિટી એ નથી કે જે ઉત્પાદક વસ્તુની સાથે આપે છે, પણ ક્વોલિટી એ છે કે જે કસ્ટમર મેળવે છે, કસ્ટમર સુધી એ વસ્તુ પહોંચે છે અને કસ્ટમર એનાથી ખુશ થાય છે. ઓકે, અને ઘણીવાર એવું થાય છે કે આપણે કલ્પના પણ નહીં કરી હોય. તમે કોઈ વસ્તુ બનાવતી વખતે તમે ધ્યાન પણ નહીં આપ્યું હોય અને ધ્યાન નહીં આપ્યું ને એવી વસ્તુ અથવા એવો કોઈ પોઈન્ટ કસ્ટમરને ગમી જાય છે. ક્લિયર? તો હંમેશા પ્રોડક્શન કરતી કંપની અથવા એઝ અ મેન્યુફેક્ચરર અથવા એઝ અ એન્જિનિયર દર વખતે તમારે ક્વોલિટી વધુને વધુ સુધારવા માટે, ક્વોલિટી વધુને વધુ સારી બનાવવા માટે કન્ટિન્યુઅસલી પ્રયત્ન કરતા રહેવા જોઈએ. આગળ જોઈએ, આર્થિક, સામાજિક અને ટેકનોલોજીના વિકાસ સાથે કન્ઝ્યુમર પ્રોડક્ટ અથવા સર્વિસની ઉચ્ચ ગુણવત્તા આગ્રહી બન્યા છે. પહેલાં લોકો એટલા અવેર નહીં હતા, પણ હવે લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી છે, લોકો પાસે પૈસા આવ્યા છે, સામાજિક પરિસ્થિતિ પણ સુધરી ગઈ છે, ટેકનોલોજી એટલી ડેવલપ થઈ ગઈ છે કે જેથી જે પ્રોડક્ટ, કન્ઝ્યુમર પ્રોડક્ટ એટલે કેવી, જે કસ્ટમરને જેની જરૂર છે એવી ઓન ડિમાન્ડ, કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે જે પ્રોડક્ટ હોય છે ને એને કન્ઝ્યુમર પ્રોડક્ટ કહેવાય છે. અને સર્વિસ એટલે ટ્રાન્સપોર્ટેશન સર્વિસ, એજ્યુકેશન સર્વિસ, ટેલિફોન સર્વિસ, ખ્યાલ આવે છે? એ બધી સર્વિસમાં આવે.
તે બધી સર્વિસના લોકો આગ્રહી બન્યા છે. લોકોને આ બધી વસ્તુની જરૂર છે, બરાબર છે. જેમ કે મોબાઈલ હોય કે રેફ્રિજરેટર હોય, બાઇક હોય અથવા કાર હોય, યુનિવર્સિટી હોય કે હોસ્પિટલ હોય, બધી જ જગ્યાએ તમને શું જોઈએ છે? સારામાં સારી સર્વિસ જોઈએ. તમને એવું થાય કે હું ત્યાં જાઉં એટલે બધા મને પહેલાં પ્રેફરન્સ આપે. ઓકે, તો આ બધી જગ્યાએ સારી ગુણવત્તાવાળી સર્વિસ અથવા પ્રોડક્ટ આપવાની છે. એટલું જ નહીં, તે અંગે વપરાશકારોની ગુણવત્તાની ખાતરી પણ આપવાની છે. તમારે ખાલી ક્વોલિટી આપીને છટકી નથી જવાનું. ક્વોલિટી આપી, કસ્ટમર ખુશ થયો, એના રિવ્યૂ લીધા, બસ પછી આ જ ગુણવત્તા અથવા આ જ ક્વોલિટી લાંબા સમય સુધી અથવા જ્યાં કસ્ટમર જ્યારે આવે ત્યારે આપવાની છે. ઓકે, એટલી તો આપવાની જ છે અથવા એનાથી વધારે આપવાની છે. ઓકે, તો જો તમે ક્વોલિટી આપી અને પછી તમે ગેરંટી આપી કે તમને દર વખતે સાહેબ અમારે ત્યાં આવશો ને તો આ જ ક્વોલિટી મળશે, આ જ રીતના તમને ટ્રીટમેન્ટ મળશે, તો તમે ગેરંટી આપી દીધી, એસ્યોરન્સ. ક્લિયર? એટલે તમે ગુણવત્તા તો આપી, તમે સારી ક્વોલિટી સારી સર્વિસ તો આપી, પણ સાથે સાથે તમે એની ગેરંટી આપી. ક્લિયર? ખાતરી આપી કે આટલી સર્વિસ અથવા આટલી ગુણવત્તા તો તમને મળશે જ. અને અત્યારના જમાનામાં એ જરૂરી છે. પહેલાં લોકો શું કરતા? વસ્તુ વેચીને છૂટા થઈ જતા, પૈસા આવી ગયા, વાત પતી ગઈ, કસ્ટમર બિચારો હેરાન થયા કરે. પણ એવું નથી. હવે કસ્ટમર હેરાન થાય ને એટલે બીજા 10ને કહે, 10 બીજા 100ને કહે, 100 બીજા 1000ને કહે, 1000 10,000ને કહે અને તમારી કંપનીને બેહાડી દે. ક્લિયર? એટલે એક એક કસ્ટમરને તમારે ક્વોલિટી આપવાની છે અને ક્વોલિટીનું પાછું એસ્યોરન્સ પણ આપવાનું છે. તો બહુ જાયન્ટ ટૉપિક છે. બહુ જ ડિટેલમાં આનો અભ્યાસ કરીએ તો લગભગ 4-5 વર્ષ પણ ઓછા પડે, પણ આપણે તો ખાલી એક ચેપ્ટર છે જે અમુક કલાકોની અંદર પૂરું કરવાનું છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે કોઈપણ પ્રોડક્ટ અથવા સર્વિસ સાથે ક્વોલિટી આપવાની છે અને સાથે સાથે ક્વોલિટીની ખાતરી પણ આપવાની છે. ક્લિયર છે? જો નીચે તમને પોઈન્ટ આપ્યો છે, એમાં એવું કહે છે કે ગુણવત્તાની ખાતરી માટે નીચે જણાવેલી બાબતો લક્ષમાં રાખી અનિવાર્ય છે. તમારે સામેવાળા કસ્ટમરને અથવા તમારા કસ્ટમરને ગુણવત્તાની ખાતરી આપવાની છે તો એના માટે અમુક પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. જેમ કે તે પ્રોડક્ટના ઉત્પાદન માટે વાપરવામાં આવેલો કાચો માલ ઉચ્ચ કક્ષાનો હોવો જોઈએ. હવે એઝ અ એન્જિનિયર તમને ખબર પડી જવી જોઈએ કે તમે કોઈ વસ્તુ બનાવો છો એની અંદર તમે રો મટીરિયલ એટલે કે કાચો માલ લેવો છો, એની ઉપર પ્રોસેસ કરો છો અને ફિનિશ પ્રોડક્ટ બનાવો છો. તો જેટલી સારી ક્વોલિટીનો કાચો માલ હશે એટલી સારી ક્વોલિટીથી પ્રોડક્ટ બનશે. કાચો માલ જો રદ્દી હોય, ઘટિયા હોય, લો ક્વોલિટીનો હોય તો પ્રોડક્ટ સારી બનવાની નથી. તો જેટલી સારી ક્વોલિટીનો કાચો માલ હશે એટલી સારી ક્વોલિટીની પ્રોડક્ટ બનશે. બીજું, તે પ્રોડક્ટની ઉત્પાદન પ્રક્રિયા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ. સારામાં સારો માલ લઈ આવ્યા પણ એની ઉપર જે પ્રોસેસ કરવાની છે, જે પ્રોડક્શનની મેથડ છે એ પણ સારી કક્ષાની હોવી જોઈએ. તે પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન ઇન્સ્પેક્શન અને ગુણવત્તામાં પણ નિયંત્રણ કડકપણે થયેલું હોવું જોઈએ. હવે રો મટીરિયલ સારું છે, પ્રોડક્શન પ્રોસેસ સારી થઈ છે, એ ચેક કોણ કરશે? તો કે ચેક કરશે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટવાળા. તો ઇન્સ્પેક્શનવાળા બી કડક હોવા જોઈએ. ક્લિયર? પછી એ લોકો બી શું કરે? હા ચાલે જવા દો, કંઈ વાંધો નહીં, સાચવી લેવા, એવું નહીં. ઇન્સ્પેક્શન અને ગુણવત્તા ચેક કરવાનું ડિપાર્ટમેન્ટ અથવા એ પણ જે કરે છે એ કડકપણે થવું જોઈએ. કોઈ પણ ભૂલ ચલાવવામાં આવશે નહીં, કોઈ પણ નાની મોટી મિસ્ટેક ચાલશે નહીં. કેન્સલ એટલે કેન્સલ, બીજું બનાવો. ક્લિયર? ચોથું છે ઇન્સ્પેક્શન અને ક્વોલિટી કંટ્રોલ માટે વપરાતા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ જ સારી ચોકસાઈવાળા હોવા જોઈએ. હવે તમારું ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ એકદમ કડક છે, બધા એકદમ નિષ્ઠાથી અને ઈમાનદારીથી કામ કરે છે, પણ ભૂલ ક્યાં થાય? તો કે લોકોને જે તમે મેઝરમેન્ટ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યા છે ને ઇન્સ્પેક્શન કરવા માટેના, કયા મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તમે ભણી ગયા છો મટીરિયલ સાયન્સ મેઝરમેન્ટની અંદર? વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર. ઓકે, બધા જે મેઝરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમારે સારી ગુણવત્તાવાળા આપવા પડે તો એ લોકો ચોક્કસ રીડિંગ લઈ શકે અને સાચી રીતના માપણી કરી શકશે. લાસ્ટ છે પાંચમું. શું કહે છે લાસ્ટમાં પાંચમામાં? તો કે પ્રોડક્ટનું ફાઇનલ ઇન્સ્પેક્શન અને જે ટેસ્ટિંગ છે એ ખૂબ જ સારી રીતના એટલે કે ચોકસાઈપૂર્વક થવું જોઈએ.
તમે પ્રોસેસ ચાલતી હતી ને, જ્યારે પ્રોસેસ ચાલતી ત્યારે તમે ઇન્સ્પેક્શન કર્યું અને કમ્પ્લીટ આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પતી ગઈ. પણ જ્યારે લાસ્ટમાં કસ્ટમરને આપવાનું થાય ત્યારે એની આપતા પહેલાં જે ઇન્સ્પેક્શન, ફાઇનલ ઇન્સ્પેક્શન અને એનું જે ટેસ્ટિંગ કરવામાં આવે છે એ પણ ચોકસાઈપૂર્વક થવું જોઈએ. જો આ 5 પોઈન્ટ તમે વ્યવસ્થિત ફોલો કરશો કોઈપણ પ્રોડક્શન પ્રોસેસની અંદર અથવા કોઈપણ સર્વિસ પ્રોવાઈડ કરતી વખતે, આ તમે જો 5 પોઈન્ટને વ્યવસ્થિત ફોલો કરશો તો તમે સારી ક્વોલિટીની ખાતરી આપી શકશો. ખાતરીનો મતલબ ખબર પડે છે, ગેરંટી, એસ્યોરન્સ. બાકી જો કશે ભૂલ થશે, આ 5 પોઈન્ટમાં કશે પણ ભૂલ થશે તો પછી તમે પોતે કોન્ફિડન્સ નહીં આવે. તમે કહેશો કે હા ભાઈ ક્વોલિટી મળશે, 90% મળશે, પણ 90% નહીં, આપણે તો 100% ખાતરી આપવાની છે. કેમ? તો કે આ 5 પોઈન્ટને આપણે કવર કર્યા છે, કંટ્રોલ કર્યા છે, ધ્યાન આપ્યું છે, તો પછી હવે તો ડેફિનેટલી ક્વોલિટી મળશે જ, અને ખાતરી બંધ ક્વોલિટી મળશે કે ગેરંટી લઈ જાઓ. ઓકે, તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની જ્યારે પણ ક્વોલિટી આપો ત્યારે, ક્વોલિટી ડેવલપ કરો ત્યારે અને ક્વોલિટીનું એસ્યોરન્સ આપો ત્યારે. ક્લિયર છે? અહીંયા સુધી રાખીએ છીએ. આજનો આખો ટૉપિક આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે મેં વસ્તુ કીધી છે એક્ઝામ્પલ સાથે એને નોટ ડાઉન કરી લેજો. ઓકે, અને ક્વોલિટી વિશે થોડુંક હજી ડિટેલમાં થોડું વિચારતા થજો. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. મળીશું આવતીકાલે. થેન્ક યુ.